હેલો, કેમ છો? હવે આપણે ગઈ વખતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણી ગયા, બરાબર છે. આપણે આજે લેક્ચર નંબર 4 તરફ જઈ રહ્યા છીએ. 4 બરાબર સમજો. મેં દાખલો એમને એમ રાખેલો છે ગઈ વખતનો, મારે એની પરથી તમને સમજાવવું છે થોડું. જો આપણે અગાઉ બી વાત કરી કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એને તમે એનોડ તરીકે પણ લઈ શકો, કેથોડ તરીકે પણ લઈ શકો. આપણે પહેલા દાખલામાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને તમે જુઓ, PtH2H+ એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એને આપણે એનોડ તરીકે લીધેલો છે. અને આ બીજા દાખલામાં PtH2H+ ને શેના તરીકે લીધો છે આપણે ભાઈ? કેથોડ તરીકે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને તમે એનોડ તરીકે પણ લઈ શકો, કેથોડ તરીકે પણ લઈ શકો છો. ઓકે, હવે મારે ખાસ કહેવાનું એ છે દાખલો કે આ જે દાખલો જે છે એટલે જો અર્ધકોષ જે આ સંપૂર્ણ કોષ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એનોડ છે, અહીંયા Cu કેથોડ છે. એટલે પહેલો પ્રશ્ન મારો એવો છે કે આપણે જે અર્ધકોષનું પોટેન્શિયલ અથવા તો આ જે સંપૂર્ણ કોષનું જે પોટેન્શિયલ જે છે E0 સેલનું મૂલ્ય કેવું છે ભાઈ? ધન છે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો અર્ધકોષ એનોડ તરીકે કાં તો કેથોડ તરીકે વર્તે છે. ચલો અહીંયા પહેલા વાત કરીએ. ચલો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અહીંયા લઈ લો. ચલો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય તો એના E0 સેલનું મૂલ્ય એ એનો શું બને ભાઈ? રિડક્શન પોટેન્શિયલ બને. જુઓ આ બી +0.34 છે ને, અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ +0.34 છે. ક્લિયર? ફરીથી બોલું છું, બરાબર યાદ રાખજો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો અર્ધકોષ કેથોડ તરીકે હોય તો એના E0 સેલનું મૂલ્ય એ કેથોડ તરીકે જે છે એનો રિડક્શન પોટેન્શિયલ થઈ જાય. આ +0.34, આ પણ +0.34. ફરીથી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બીજો અર્ધકોષ એનોડ તરીકે હોય તો એનોડ તરીકે તો એ એનોડનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ પેલા E0 સેલ જેટલો થાય. જુઓ, બરાબર? ક્લિયર ભાઈ? ફરીથી તમે અહીંયા આ દાખલામાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો આ જે Cu જે છે શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. તો કેથોડ તરીકે જે અર્ધકોષ હોય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એક્ઝેક્ટ E0 સેલ જેટલું જ હોય. ક્લિયર? એટલે તમારે ડાયરેક્ટ MCQ તમારે લખો સીધો. તમને જોવાનું કે ભાઈ આ કેથોડ છે, જે અર્ધકોષનો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ મારે શોધવો છે, તો એ રિડક્શન પોટેન્શિયલ શોધવો હોય તો એ કેથોડ તરીકે હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોના બરાબર હોય? ડાયરેક્ટ એના E0 સેલ જેટલું જ હોય. ફરીથી તમને કોઈ અર્ધકોષ સંપૂર્ણ કોષ આપ્યો છે ને એમાં એનોડનું પોટેન્શિયલ શોધવો છે. હવે એનોડ છે તો એનો E0 સેલ જે છે એ એક્ઝેક્ટ કોના જેટલો થશે? એના ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો જ થાય. સાવ સિમ્પલ થઈ ગયું. તો બહુ સિમ્પલ થઈ. ફરીથી બોલું છું, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો અર્ધકોષ કેથોડ હોય તો એના E0 સેલનું મૂલ્ય એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કહેવાય. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં જે અર્ધકોષનો પોટેન્શિયલ તમારે શોધવો છે એના E0 સેલનું મૂલ્ય એ એના ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો જ હોય છે. એટલે તમે ડાયરેક્ટ તમારા દાખલા ગણવા તો ગણી શકો છો. બીજી એક વસ્તુ, અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લીધો છે, બરાબર, અને કેથોડ તરીકે Cu છે. બોલો, એનોડ ઉપર H+ નું શું થશે? ઓક્સિડેશન થાય. અને Cu+2 નું શું થશે ભાઈ? રિડક્શન થશે. બરાબર છે? એટલે અહીંયા આ જે ધન મૂલ્ય જે સૂચવે છે એ Cu+2 નું H+ ની સરખામણીમાં સરળતાથી શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે. બરાબર છે? મેં તમને અગાઉ બી કીધું છે કે એનોડ ઉપર હંમેશા શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. કેથોડ ઉપર રિડક્શન થાય. આ દાખલાની વાત કરીએ તો H+ ની સરખામણીમાં Cu+2 નું
સરળતાથી શું થશે ભાઈ? રિડક્શન થાય. ક્લિયર? ફરીથી બોલું છું, બરાબર જો, બહુ સિમ્પલ છે, યાદ રાખજો. આ દાખલો છે જેમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ છે અને Cu કેથોડ છે. હવે મારે Cu કેથોડ જે છે એનો મારે રિડક્શન પોટેન્શિયલ શોધવો હોય તો સીધે સીધો આ E0 સેલનું મૂલ્ય જે હશે એ જ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે, જે આપણે આગળ દાખલો ગણ્યો જો +0.34. આ E0 સેલનું ધન મૂલ્ય સૂચવે છે કે H+ ની સરખામણીમાં Cu+2 નું સરળતાથી શું થઈ જશે ભાઈ? રિડક્શન થઈ જાય. ચલો એ જ પ્રમાણે આ દાખલો છે, ચલો જોજો, હું બદલી નાખું છું, આની આ જ વસ્તુ હું બદલી નાખું, જોજો. આની જેમ જ લખું છું, PtH2H+ ક્ષાર સેતુ Zn+2 Zn માટે અહીંયા મૂલ્ય હું માઇનસ કરી નાખું છું. બરોબર છે? તો શું થશે ભાઈ? તો અહીંયા ધન મૂલ્ય હતું, એ શું બતાવે છે? H+ ની સરખામણીમાં Cu+2 નું સરળતાથી રિડક્શન થાય છે. અને આ ઋણ મૂલ્ય શું સૂચવે છે? જે સૂચવે છે કે H+ નું સરળતાથી શું થશે ભાઈ? રિડક્શન થાય છે. બરોબર છે? શું સૂચવે છે ભાઈ? ઋણ મૂલ્ય શું સૂચવે છે? H+ આયન એ Zn નું ઓક્સિડેશન કરે. H+ નું સરળતાથી રિડક્શન થાય છે, અથવા H+ એ Zn નું સરળતાથી શું કરે? ઓક્સિડેશન કરે. વસ્તુ એકની એક જ છે. H+ નું રિડક્શન થાય છે અને Zn નું શું થાય છે ભાઈ? ઓક્સિડેશન. એટલે H+ એ Zn નું સરળતાથી શું કરશે ભાઈ? ઓક્સિડેશન કરશે. તો બરાબર યાદ રાખો દોસ્તો, ફરીથી બોલું છું, મગજમાં બરાબર ફિટ કરી દેજો. ફરીથી 4 વાક્ય હું બોલ્યો છું, ફરીથી છેલ્લી વાર. આ જે દાખલો મેં જે લખ્યો એમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં Cu કેથોડ છે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો અર્ધકોષ જો કેથોડ તરીકે વર્તે તો એના E0 સેલનું મૂલ્ય એ જ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થઈ ગયું. બરોબર છે? અને આના પહેલા જે મેં દાખલો લખ્યો હતો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજો અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય તો એના E0 સેલનું મૂલ્ય એ એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થાય. ત્રીજો વાક્ય આપણે આવું કીધું કે ભાઈ E0 સેલનું મૂલ્ય આપણને ધન હોય તો અહીંયા આ દાખલામાં H+ ની સાપેક્ષમાં H+ ની સરખામણીમાં Cu+2 નું સરળતાથી શું થાય? રિડક્શન થાય. પણ આ દાખલો મેં લખ્યો જેમાં E0 સેલનું મૂલ્ય મેં કેવું લખ્યું ભાઈ? અહીંયા ધન હતું, અહીંયા ઋણ હોય. આ ઋણ મૂલ્ય શું સૂચવે છે કે H+ નું સરળતાથી શું થાય? રિડક્શન થાય છે. અથવા H+ એ Zn નું સરળતાથી શું કરશે ભાઈ? ઓક્સિડેશન કરશે. બરાબર છે? ક્લિયર? H+ આયન એ Zn નું શું કરી શકે ભાઈ? ઓક્સિડેશન કરી શકે છે. ઓકે દોસ્તો, તો આ H+ ક્યારે બીજાનું ઓક્સિડેશન કરે અથવા ક્યારે પોતાનું રિડક્શન થાય એ એનોડ E0 સેલના મૂલ્ય ધન છે કે ઋણ છે એની ઉપરથી નક્કી કરી શકો છો. ઋણ હોય તો H+ નું સરળતાથી રિડક્શન નહીં થાય, બીજી કેથોડ તરીકે જે છે એનું થઈ જશે. અને જો E0 સેલનું મૂલ્ય ઋણ હોય તો H+ નું સરળતાથી શું થઈ જાય? રિડક્શન થાય. બીજી ધાતુનું શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. ક્લિયર ભાઈ? ઓકે, આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે જેને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ કીધેલું છે, બરાબર સમજજો. એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ જે છે એની ઉપયોગિતા શું છે? તો કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી બીજા અર્ધકોષોના તમે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ તમે શોધી શકો છો. બરોબર છે? તો આપણે
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઉપયોગિતા શું છે? તો સાવ સિમ્પલ, ફરીથી કીધું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી બીજા અર્ધકોષોના, બીજા વિદ્યુત ધ્રુવોના તમે પોટેન્શિયલ શોધી શકો છો. એ પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોઈ શકે અથવા રિડક્શન પોટેન્શિયલ પણ હોઈ શકે છે. તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો શોધી શકો છો. હવે એ જે ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમે જે શોધ્યા એને તમે ઉતરતા ક્રમમાં ગોઠવી દો તો જે શ્રેણી તૈયાર થશે એને આપણે EMF શ્રેણી કહીશું. EMF શ્રેણી વિદ્યુત રાસાયણિક શ્રેણી. તો આજે આપણે EMF શ્રેણી વિશે વાત કરીએ થોડીક. હવે એક વાક્ય બરાબર યાદ રાખજો ફરીથી. પહેલા તો EMF શ્રેણીની વ્યાખ્યા શું થાય? તો સાવ સિમ્પલ વ્યાખ્યા મેં તમને હમણાં જ કીધી કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જુદા જુદા અર્ધકોષોના તમારે પોટેન્શિયલના મૂલ્યો શોધવાના અને એ બધા પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી તૈયાર થશે એ શ્રેણીને આપણે EMF શ્રેણી કહીશું. બરાબર છે ભાઈ? તમને હું EMF શ્રેણી તમારે યાદ રાખવાના નથી મૂલ્યો, બરાબર છે? તમારે યાદ રાખવાના નથી, પણ એ મૂલ્યો ઉપરથી કોણ એનોડ થશે, કોણ કેથોડ થશે, કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, H+ ની સાપેક્ષમાં કોનું સરળતાથી રિડક્શન થશે, કોનું સરળતાથી ઓક્સિડેશન થશે, આ બધી જ વસ્તુ તમે EMF શ્રેણી પરથી જાણી શકશો. એટલે અત્યારે હું EMF શ્રેણીમાં થોડાક મૂલ્યો હું લખું છું જે તમારે માત્ર ને માત્ર યાદ રાખવાના છે. એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા એનું EMF અથવા વોલ્ટમાં મૂલ્ય. હું થોડાક મૂલ્યો લખું છું, બરાબર છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એમાં પહેલું આવે છે F2. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવશે 2F માઇનસ એના EMF નું મૂલ્ય છે 2.87. બરાબર છે? ચલો Ag પ્લસ Ag પ્લસ 0.80 વોલ્ટમાં છે. બરાબર છે ભાઈ? ચલો પછી Cu પ્લસ 2Cu પ્લસ 0.34. બરાબર છે? ચલો Ni પ્લસ 2Ni માઇનસ 0.25. બરાબર છે? માઇનસ 0.25. ચલો Fe પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ 0.44. ચલો Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવિંગ Zn માઇનસ 0.76. બરોબર છે? Al પ્લસ 3Al માઇનસ 1.66. Mg પ્લસ 2Mg 2.36. ચલો Li પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવિંગ Li નું મૂલ્ય છે માઇનસ 3.05. ચલો બરાબર સમજો. ઓક્સિડેશન કરતા ની પ્રબળતા ઉપર જશો એમ વધશે અને નીચે આવશો એમ પ્રબળ રિડક્શન કરતા. આ બધા પ્રબળ રિડક્શન કરતા છે, આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એમ લખીએ
તો પહેલા ફરીથી વ્યાખ્યા આપણે આપીએ. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી આપણે આ જુદા જુદા અર્ધકોષો છે, એકચ્યુઅલી અર્ધકોષોમાં આમ લખાય, આ બધા રિડક્શન પોટેન્શિયલ છે, એટલે મારે વિદ્યુત ધ્રુવ લખવા હોય તો આમ લખી શકું F2 / F માઇનસ, 0 માંથી -1 થયો, F2 માંથી F માઇનસ થયો, બરોબર. અહીંયા Ag પ્લસમાંથી Ag થયું, Cu+2 માંથી Cu થયું, Ni+2 માંથી Ni થયું, Fe+2 માંથી Fe થયું, Zn+2 માંથી Zn થયું, Al+3 માંથી Al થયું, Mg+2 માંથી Mg થયું અને Li+ માંથી Li થયું. ચલો, આ બધા વિદ્યુત ધ્રુવ છે, અર્ધકોષો છે. તો બરાબર સમજો, આપણે શું કર્યું? આ જુદા જુદા વિદ્યુત ધ્રુવોના મેં શું શોધ્યા? પોટેન્શિયલ શોધ્યા. EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય, વીજ ચાલક બળ બી કહેવાય, બરાબર છે, પોટેન્શિયલ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જુદા જુદા વિદ્યુત ધ્રુવોના જુદા જુદા અર્ધકોષોના મેં પોટેન્શિયલના મૂલ્યો શોધ્યા અને બધા પોટેન્શિયલના મૂલ્યોને તમે જુઓ ઉતરતા ક્રમમાં મેં ગોઠવી દીધા. ઉતરતા ક્રમમાં ગોઠવતા આ જે શ્રેણી તૈયાર થઈ એ શ્રેણીને આપણે શું કહીશું ભાઈ? EMF શ્રેણી. મેં અહીંયા એવા મૂલ્યો લખ્યા કે જેનો ઉપયોગ આપણે વારંવાર દાખલામાં કરીશું, જેથી તમને આ બધા મૂલ્યો બી યાદ રહી જશે, 100% યાદ રહી જશે, બરોબર છે. હવે તમે ખાલી એટલું જોઈ શકો છો કે આ F જે છે, બોલો, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? સૌથી વધારે છે, બરોબર છે. F ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? સૌથી વધારે છે, 2.87 છે, બરાબર છે. જે સૂચવે છે કે F2 નું F માઇનસમાં સરળતાથી શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે, બરાબર. જોજો, આ F2 નો EMF સૌથી ઊંચો છે, ધન છે. આ ધન મૂલ્ય સૂચવે છે કે F2 નું F માઇનસમાં સરળતાથી રિડક્શન થાય છે. એટલે અહીંયા F2 એ શું હશે? સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બનશે. F2 જે છે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બને, બરાબર છે. અને F માઇનસ એ સૌથી નિર્બળ રિડક્શન કરતા બને. F માઇનસ સૌથી નિર્બળ રિડક્શન કરતા બને, બરાબર છે ભાઈ. ચલો, એનથી ઊંધી વાત કરીએ આપણે. બોલો, Li નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? Li નો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, બરાબર છે, સૌથી ઓછો છે. એટલે શું થશે? Li કેવો બનશે ભાઈ? Li ધાતુ કેવી છે? સૌથી પ્રબળ રિડક્શન કરતા થશે. આ સૌથી પ્રબળ લખે ને, રિડક્શન કરતા છે. અને આ Li પ્લસ શું થશે ભાઈ? સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા થશે, સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા બને, બરોબર છે. તો EMF શ્રેણીમાંથી તમે જોઈ શકો છો, બરાબર. જોજો, સાવ સિમ્પલ છે. મેં પહેલા તો EMF શ્રેણી કોને કીધી ભાઈ? ફરીથી વ્યાખ્યા બોલું છું કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી જુદા જુદા અર્ધકોષોના જુદા જુદા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો શોધવાના અને મૂલ્યોને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી તૈયાર થઈ શ્રેણીને આપણે શું કીધું ભાઈ? EMF શ્રેણી કીધી. શ્રેણીમાં તમે જોઈ શકો છો કે F નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન છે. F2 નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન છે. બોલો, સૌથી વધુ ધન હોવાથી F2 માંથી F માઇનસમાં સરળતાથી રિડક્શન થશે. જ્યારે અહીંયા Li નો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, આ સૌથી વધુ છે, આ સૌથી ઓછો છે. એટલે અહીંયા Li પ્લસ નું Li માં સરળતાથી રિડક્શન થશે નહીં, બસ. સરળતાથી રિડક્શન થશે નહીં. રિડક્શન મીન્સ ઓક્સિડેશન કરતા, એટલે Li પ્લસ કેવો? સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા બને, બરોબર છે. ચલો, F નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે, એટલે F2 જે છે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બનશે અને F માઇનસ જે છે એ સૌથી નિર્બળ F માઇનસ જે છે
એ સૌથી નિર્બળ રિડક્શન કરતા બને. Li જે છે Li નો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, બરોબર છે, એટલે Li પ્લસ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા બનશે, બરોબર છે, અને Li સૌથી પ્રબળ રિડક્શન કરતા. એટલે તમે આમ નીચે ઉતરતા જશો એમ રિડક્શન કરતાની પ્રબળતા વધતી જશે, તમે આમ ઉપર જશો એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધતી જશે. એટલે ઉપરવાળા બધા પ્રબળ ઓક્સિડેશન કરતા, નીચેવાળા બધા પ્રબળ રિડક્શન કરતા, બરોબર છે, ઉપરવાળા બધા પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ ગયા. ક્લિયર દોસ્તો? બીજી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં પણ મેં વાત તમને કરી કે ભાઈ તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય, બરાબર, જોજો ફરીથી વાક્ય હું બોલું છું, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ એ વધુ રિડક્શન કરતા બને, બરાબર છે, વધુ રિડક્શન કરતા બને. મને કહો, ચલો આ બે આપ્યું છે Mg અને Li, બોલો Mg ને Li માં કોનું રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ છે? તો આ -2.36 કરતા -3.05 વધુ ઋણ છે. આપણે કિંમત નથી કહેવાની, બરાબર છે, કે ગણિતની રીતે નથી જોવાની કે ભાઈ આ -2.36 કરતા સાહેબ -3.05 તો વધારે નાની કિંમત કહેવાય, એ રીતે નથી કહેવાનું. આપણે મૂલ્ય જોવાનું છે, નિશાની, કે -2.36 કરતા -3.05 વધુ ઋણ છે, એટલે Mg કરતા Li વધુ પ્રબળ રિડક્શન કરતા બને છે, બરાબર છે. એટલે પહેલી વસ્તુ ફરીથી EMF શ્રેણીના આધારે કયો વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તશે, કયો વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તશે, એ પણ તમે કહી શકો, બરાબર છે. જો આ રિડક્શન કરતા બને, બોલો રિડક્શન કરતાનો અર્થ એનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનનો અર્થ એ શેના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે, બરાબર છે. એટલે તમે આ Mg ને Li ની વાત કરવી હોય, Mg અને Li માં કે સાહેબ કોણ એનોડ બને? તો કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ઋણ એ એનોડ બને, બીજો કેથોડ બને. એટલે Mg ને Li માં Li એનોડ હશે, Mg કેથોડ હશે. Li એનોડ, Mg કેથોડ. ચલો Mg ની L ની વાત કરવી હોય તો Mg એનોડ, Al કેથોડ. બોલો Zn અને Al ની વાત કરવી હોય તો Al એનોડ, Zn કેથોડ, બરાબર છે. તો બરાબર યાદ રાખજો દોસ્તો. સાદી ભાષામાં મારે કહેવું તો હું આમ કહી શકું કે ભાઈ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ હશે એ તમારા માટે શું બનશે ભાઈ? એનોડ થઈ ગયો, બરાબર છે. વધુ ઋણ હશે એ તમારા માટે એનોડ થઈ ગયો. વચ્ચે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણ મૂલ્ય લખવું હોય તો તમે અહીંયા લખી શકો H+, 2H+, +2 ઇલેક્ટ્રોન ગિવિંગ H2. એનું મૂલ્ય કેટલું છે ભાઈ? આપણને ખબર છે 0.0 વોલ્ટ, બરાબર છે. તો આખી થઈ ગઈ તમારી EMF શ્રેણી. હવે આ EMF શ્રેણી ને આધારે તમે સરસ મજાના નાના MCQ બહુ જ વાર પૂછાયેલા છે, એની આપણે થોડી ચર્ચા કરીએ. યાદ રહેશે ભાઈ? આ શ્રેણીમાં ઉપર કોણ છે? F2 છે, એનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે, એટલે એ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. Li જે છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું છે, એટલે ઓછું છે અથવા તો સૌથી વધુ ઋણ છે, બરાબર છે. એટલે અહીંયા Li જે છે સૌથી પ્રબળ રિડક્શન કરતા બને, અથવા Li પ્લસ જે છે સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા બને. એટલે કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે, એ બી તમને ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવી ગયો ભાઈ? અહીંયા આ કીધું ને, આ બેમાં કોણ રિડક્શન કરતા, તો આ રિડક્શન કરતા, આ ઓક્સિડેશન કરતા. આ બેની વાત કરવી હોય તો આ રિડક્શન કરતા, આ ઓક્સિડેશન કરતા, બરાબર છે. આ બેની વાત કરવી હોય તો નીચે વાળો રિડક્શન કરતા, ઉપર વાળો ઓક્સિડેશન કરતા, બરાબર છે. હવે આ EMF શ્રેણીને આધારે આપણે MCQ પૂછાય છે, અથવા નાના E0 સેલ શોધવાના પણ તમને દાખલા પૂછાય છે. તો એના માટે તમે એક વાક્ય યાદ રાખો. હું તમને વાક્ય લખી આપું છું આખું. બોલો, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ચલો વધુ એ શેના તરીકે વર્તે ભાઈ? એનોડ તરીકે વર્તે. એનોડ ઉપર શું થાય?
ઓક્સિડેશન પ્રક્રિયા થાય. જેનું ઓક્સિડેશન થાય એ પદાર્થ ઓગળે, અને જે પદાર્થ ઓગળે તો ચિંતાનું કારણ ખરું, અથવા તો ઓગળે તો રાખી શકાય અથવા ભરી શકાય નહીં. બરાબર છે. અને એ જ પ્રમાણે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો એ કેથોડ બને. કેથોડ ઉપર રિડક્શન થાય. જેનું રિડક્શન થાય એ ઓગળે નહીં, અને કોઈ વસ્તુ ઓગળે નહીં ભાઈ તો ચિંતાનું કારણ નથી. ઓગળે નહીં તો એને રાખી શકાય અથવા ભરી શકાય. બરોબર છે ભાઈ. ચલો હું તમને 2-4 સારા MCQ હું તમને શીખવાડું આને આધારે. પહેલો મારો MCQ આવો છે કે ભાઈ Al ના પાત્રમાં, એલ્યુમિનિયમના પાત્રમાં મોરથુથુ એટલે કોપર સલ્ફેટ નું દ્રાવણ ભરી શકાય? ભરી શકાય. ચલો તો આપણે શું કરો, એક વસ્તુ યાદ રાખો બરાબર. આવા MCQમાં એક ઘન હશે અને એક દ્રાવણ હશે. એક ઘન હશે અને એક દ્રાવણ હશે. એટલે આપણે શું કરવાનું, જે ઘન છે એને જોવાનું. દાખલા તરીકે આ Al જે છે, Al નો ઓક્સિડેશન પોટેન્શિયલ 1.66 છે. જો મેં આગળ શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલ લખ્યા, જોયું તમે? Al ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેં -1.66 લખ્યું હતું, અને Cu નો +0.34 છે. અહીંયા આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખીએ છીએ, એટલે શું થઈ જશે, નિશાની બદલાઈ જાય. મેં તમને કીધું ને, ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન આપણે બંને રીતે તૈયારી રાખવાની. તમને મેં શ્રેણીમાં બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લખ્યા, બરાબર છે. એમાં મેં Cu ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +0.34 લખ્યું, અને Al ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -1.66 લખ્યું. અહીંયા મેં ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યા, તો નિશાની મેં શું કરી નાખી ભાઈ, બદલી નાખી. બરાબર છે, નિશાની બદલી ગઈ. ચલો આ મૂલ્યો તમને ખબર છે. હવે શું કીધું, જે ઘન હોય એને જોવાનું. ચલો Al ના પાત્રમાં આ દ્રાવણ છે, એટલે ઘન કોણ છે, Al. તો બોલો Cu કરતા Al નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે ભાઈ? Cu કરતા Al નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ. બોલો Al નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ, માટે Al એનોડ તરીકે બનતે. Al નું ઓક્સિડેશન થાય, આથી Al નું પાત્ર શું થાય ભાઈ, ઓગળે. બરોબર છે. બોલો વધુ હોવાથી Al નું ઓક્સિડેશન થાય, બરાબર છે. Al નું પાત્ર ઓગળે, માટે ભરી શકાય નહીં. ખ્યાલ આવે છે બધાને? ચલો ઓકે. ચલો ફરીથી કે FeSO4 ના દ્રાવણમાં, FeSO4 ના દ્રાવણને, ચલો FeSO4 ના દ્રાવણને ચાંદી Ag ની ચમચી વડે હલાવી શકાય? FeSO4 ના દ્રાવણને ચાંદીની ચમચી વડે હલાવી શકાય? ચલો ફરીથી, અહીંયા ઘન કોણ છે, આ દ્રાવણ છે, આ ઘન છે, એટલે ચાંદી Ag. બરાબર છે, Ag. હવે જો પોટેન્શિયલ મૂલ્યો તમને આપી દઉં છું. Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે +0.44, અને ચાંદીનો છે -0.80. બરાબર છે. ફરીથી તમને શ્રેણીમાં મેં અહીંયા માઇનસ લખ્યા હતા અને અહીંયા +0.80 લખ્યા, કારણ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લખ્યા હતા, મેં ઓક્સિડેશનમાં ફેરવી દીધા. ચલો હવે શું થશે, Ag અને Fe. બોલો Ag કરતા Fe, અથવા Ag નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે, ઓછો છે. Ag કરતા Fe નો Fe કરતા Ag નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. બોલો Ag નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે,
આથી Ag નું શું થાય? રિડક્શન થાય. આથી Ag ની ચમચી ઓગળશે નહીં, આથી એને હલાવી શકાય. એટલે જવાબ આપણો શું થશે? હા, હલાવી શકાય. બરાબર છે. Fe અને Ag માં Ag નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. બોલો Ag નો ઓછો હોય તો Ag નું રિડક્શન થાય, ઓગળશે નહીં. પણ આનથી ઊંધી વાત કરું, ચલો આનથી ઊંધી વાત કરું. જોજો ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન આપણો આવો છે, જેમાં FeSO દ્રાવણને ચાંદીની ચમચી વડે હલાવી શકાય. એની જગ્યાએ હું આમ લખું છું, AgNO3 ના દ્રાવણમાં લોખંડની ખીલીઓ રાખી શકાય. બરાબર? AgNO3 ના દ્રાવણમાં લોખંડની ખીલીઓ રાખી શકાય બેન. તો જુઓ, તમે ફરીથી મૂલ્યો તમને આપેલા છે. અહીંયા ચાંદી ઘન હતી અને દ્રાવણ FeSO નું, તો અહીંયા ઘન Fe છે અને દ્રાવણ AgNO3 નું છે. તો ચલો ફરીથી આની આ જ આવશે જવાબ. ચલો કોનો છે? Fe નો કેવો છે ભાઈ? Ag કરતા Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ, Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે ભાઈ? વધુ. ચલો Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ, એનું ઓક્સિડેશન થાય, ઓગળે. એટલે લોખંડની ખીલીઓ શું થઈ જશે ભાઈ? ઓગળશે. બરાબર? Fe નું ઓક્સિડેશન થાય, Fe ની ખીલીઓ ઓગળશે, ઓક્સિડેશન થાય તો ઓગળે, માટે રાખી શકાય નહીં. રાખી શકાય નહીં. ઓકે દોસ્તો, તો આવા તમે ઘણા બધા પ્રશ્નો તમે કહી શકો છો. બરોબર છે. હજુ એક બે પ્રશ્નો આપણે લઈએ. ચોથું, જર્મન સિલ્વર ની થાળીમાં અથાણું મૂકવાથી શું થાય? ઓપ્શન છે તમારા, એ Zn નું ઓક્સિડેશન થાય, Ni નું ઓક્સિડેશન થાય, Zn નું રિડક્શન થાય. ચલો, જર્મન સિલ્વરમાં પહેલા તો જર્મન સિલ્વરમાં સિલ્વર અને Ni હોય, Zn અને Ni હોય. ચલો, જર્મન સિલ્વરમાં કોણ હોય? Zn હોય અને Ni હોય. ચલો, હવે તમને ખબર છે, બોલો Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76 વોલ્ટ, Ni નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.25. 0.76 પેલો 0.25 છે. બોલો શું થશે? બોલો બેમાં આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, 0.25 કે 0.76, ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ. બોલો Zn નું વધુ, Zn નું વધુ હોવાથી Zn નું શું થશે? ઓક્સિડેશન થાય. બોલો Zn નું ઓક્સિડેશન થાય. જો ઓપ્શન એ આપે Zn નું ઓક્સિડેશન થાય, Ni નું ઓક્સિડેશન નહીં થાય, Zn નું રિડક્શન નહીં થાય, Zn નું શું થશે ભાઈ? ઓક્સિડેશન થશે. ક્લિયર? ઓક્સિડેશન પોટેન્શિયલ Zn નું વધારે છે એટલે Zn એનોડ તરીકે વધશે, એનું શું થશે? ઓક્સિડેશન થશે. ઓકે, ફરીથી આવું છે, ક્યુપ્રો નિકલ નો સિક્કો લાંબા સમય બાદ
લીલો થવા માંડે છે, કારણ કે એ Cu નું ઓક્સિડેશન થવાથી, બી Ni નું ઓક્સિડેશન થવાથી, સી Ni નું રિડક્શન થવાથી. ચલો આપણે ક્યુપ્રોનિકલમાં Cu અને Ni હોય, બરાબર છે. ક્યુપ્રોનિકલમાં કોણ છે ભાઈ? Cu અને Ni હોય. જેમ જર્મન સિલ્વરમાં Zn અને Na હતું, એમ અહીંયા Cu ને Ni છે. ચલો ફરીથી ઓક્સિડેશન પોટેન્શિયલ હું લખું છું. ચલો Cu નું ઓક્સિડેશન પોટેન્શિયલ છે -0.34 અને Ni નો છે +0.25, બરાબર છે. Cu નો -0.34, Ni નો કેટલો છે? +0.25. મને કહો, બોલો બંનેમાં કોનો પોટેન્શિયલ વધારે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો વધારે છે? Ni નો વધારે છે. આ -0.34 છે, આ +0.25 છે, એટલે Ni નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. બોલો Ni નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, માટે Ni એનોડ તરીકે પડશે. Ni નું શું થશે ભાઈ? ઓક્સિડેશન થશે. Ni નું ઓક્સિડેશન છે, આ રહ્યો બીજો ઓપ્શન. Ni નું ઓક્સિડેશન થાય. ક્લિયર દોસ્તો? તો આ રીતે કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, પાત્રમાં મૂકવાથી ઓગળશે કે નહીં ઓગળે, વગેરે વગેરે તમે વસ્તુ આવી કહી શકો છો. આવો બીજો એક પ્રશ્ન છે કે ભાઈ ચાંદીની વીંટી HNO3 ના દ્રાવણમાં પડી જાય તો ચિંતાનું કારણ ખરું? ચાંદીની વીંટી HNO3 ના દ્રાવણમાં પડી જાય તો ચિંતાનું કારણ ખરું? તો કે ભાઈ હા, ચિંતાનું કારણ ખરું. કેમ ભાઈ? તો કે ભાઈ ચાંદીનું જે છે એનું ઓક્સિડેશન થાય છે. HNO3 ની સાપેક્ષમાં ચાંદીનું ઓક્સિડેશન થાય, ને ચાંદીનું ઓક્સિડેશન થાય તો ચાંદીની વીંટી શું થાય ભાઈ? ઓગળી જાય, અને ઓગળી જાય તો ચિંતાનું કારણ થાય. એટલે ચાંદીની વીંટી HNO3 ના દ્રાવણમાં પડી જાય તો ચિંતાનું કારણ ખરું. બરોબર છે ભાઈ? ચલો છેલ્લે એક નાનકડો દાખલો ફરીથી આપણે જે પોટેન્શિયલના મૂલ્યો આપણે કીધા હતા એની ઉપરથી. ચલો Mg અને કોબાલ્ટ સમજો. E0 Mg + 2/Mg -2.36 અને કોબાલ્ટ CO + 2/CO. કોબાલ્ટનું મૂલ્ય છે -0.28 છે. તો E0 સેલ કરો. ચાલો ફરીથી અહીંયા તમને મૂલ્યો આપે છે. શેમ આપેલા છે ભાઈ? તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપે છે. તો આપણે પહેલા રિડક્શન પોટેન્શિયલ વાળું સૂત્ર વાપરી દઈએ ભાઈ. ચલો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ -E0 રિડક્શન એનોડ. છે આ સૂત્ર. હવે મેં તમને વારંવાર કીધું છે કે ભાઈ આ બે મૂલ્યો આપે છે, બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. બંનેમાંથી કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે? કહેશો મને? કોણ એનોડ થશે અને કોણ કેથોડ થશે? મેં હમણાં તમને કીધેલું, યાદ હોય તો આના પહેલા જ, કે ભાઈ જેના આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપે છે, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ એ એનોડ બને. બરોબર છે? બોલો આ બંનેમાં કોનું મૂલ્ય વધુ ઋણ છે? આ. તો આ શું બની ગયું ભાઈ? એનોડ બની ગયો. આ ઓછો છે એટલે આ શું થઈ ગયું ભાઈ? કેથોડ. યાદ રહેશે? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે એનોડ બને. આપણે વારંવાર લખ્યું છે. બરાબર છે? તો આ બેમાં બે મૂલ્યો આપેલા છે. E0 સેલ શોધવું છે તો આનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ છે, માટે એનોડ થશે. આ ઓછો છે એટલે કેથોડ થશે. બસ આવી ગયો જવાબ. ચલો કેથોડ. કેથોડ કોણ છે? -0.28 માઇનસ એનોડ કોણ છે? Mg -2.36. ચલો 2.36 માંથી
28 જાય તો તમારો જવાબ સીધે સીધો આવશે 2.0 2.09 વોલ્ટ બરાબર છે 2.09 વોલ્ટ 8 દુ 16 8 આવશે ચલો ક્લિયર દોસ્તો તો આ રીતે તમે ઈએમએફ શ્રેણીના આધારે કયો વિદ્યુતધ્રુવ એનોડ બનશે કયો કેથોડ બનશે કોણ ઓક્સિડેશન કરતા થશે કોણ રિડક્શન કરતા થશે બરાબર છે કોના દ્રાવણમાં કઈ વસ્તુ મૂકી શકાય ન મૂકી શકાય એના વિશે આપણે ઘણા બધા એમસીક્યુ ભણ્યા ઓકે દોસ્તો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આવતી વખતે આપણે નન્સ ઇક્વેશન આધારિત દાખલાની પ્રેક્ટિસ કરીશું ઓકે દોસ્તો બાય